જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટોપરા પાક। આપણે ટોપરા પાક બનાવવાનો છે તો તેના માટે આપણે 250 ગ્રામ ટોપરું લીધેલું છે, એકદમ ઝીણું આવે તે 250 ગ્રામ માવો લીધેલો છે, તે આપણે ઝીણો સમારી લીધો છે। 300 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, બે 250 ગ્રામ આવે એટલે 300 ગ્રામ ખાંડ તો જોઈએ જ। ઘી લીધેલું છે 1 ચમચી, જે પીળો કલર લીધેલો છે ટોપરા પાકમાં નાખવા માટે, જે ફૂડ કલર આવે તે। એલચીનો પાવડર લીધેલો છે। ચાસણી બનાવવા માટે પાણી જોશે। સૌ પ્રથમ ચાસણી બનાવશું આપણે, તેના માટે ગેસ ચાલુ કરીશું। તવી ગરમ થઈ ગઈ છે તો હવે ચાસણી બનાવશું। ખાંડ બુડે એટલું આપણે પાણી નાખીશું। ગેસ થોડીક વાર ફૂલ રાખીશું, પછી ધીમો કરી દઈશું। નેવું ટકા યુવર્સ એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી। ધીમા તાપે પાકવા દેશું ચાસણીને। ચાસણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થાળીમાં ઘી લગાવી દઈશું। ગેસ ધીમો કરી દઈશું। આ થાળી લીધેલી છે તેમાં આપણે ઘી લગાવી દઈશું। સાઈડમાં ફરતી કોર લગાવી દઈશું, જેથી કરીને ઢેફલી ઉખેડવામાં આસાની પડે। કલર પણ સાથે નાખી દેશું। કલર નાખીએ એટલે એકદમ દુકાને બને તેવો જ લાગે ટોપરા પાક। હાઈ ક્લાસ તૈયાર થાય ટોપરા પાક। આપણે એક તારની ચાસણી લેવાની છે। ગેસ ધીમો રાખશું। ઘણા યુવર્સ એવા છે જેને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો। જોઈ લેશું હવે આપણે। હજુ 2 મિનિટ માટે થવા દઈશું ચાસણીને।
તમે જોઈ શકો છો કે ચાસણી સરસ થઈ ગઈ છે. તો હવે ગેસ ધીમો કરી નાખશું. તેમાં માવો લીધેલો છે તે નાખી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. તાવીથા વડે બધા ગાંઠા ભાંગી લેશું. આવી રીતના ગાંઠા ભાંગી લેશું. ટોપરા પાક મારા દીકરાને બહુ ભાવે. એ વારંવાર કહેતો હોય કે મમ્મી ટોપરા પાક બનાવી આપો. તો આજે સ્પેશિયલ તેના માટે ટોપરા પાક બનાવું છું. આવી રીતના બધા ગાંઠા ભાંગી લેશું. એક પણ ગાંઠો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો કે એક પણ ગાંઠો નથી. હવે જે ટોપરાનું ખમણ લીધેલું છે તે નાખી દેશું. થોડુંક ખમણ રાખીશું ઉપરથી આપણે વેરવા માટે. એલચીનો પાવડર લીધેલો છે તે પણ નાખી દઈશું. એલચીથી ટેસ્ટ બહુ સારો આવે છે. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ગેસ એકદમ ધીમો રાખેલો છે. બધું એક સરખું ભેગું થઈ જશે. અત્યારે મારા રૂમમાં ટોપરા પાકની સુગંધ સારી આવી રહી છે. આપણે ગોળી વાળીને જોઈ લેશું. એકદમ ભેગો થઈ જવો જોઈએ. હવે આપણો ટોપરા પાક જામી જશે. હવે ગેસ બંધ કરી દેશું. જે ઘી લગાવેલી થાળી છે તેમાં આપણે પાથરી દેશું. તમે જોઈ શકો છો કે કેટલો સરસ બન્યો છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય. બધો ટોપરા પાક એક સરખો પાથરી દેશું થાળીમાં. આપણે એક વાટકામાં ઘી લગાવીને એક સરખો કરી લેશું.
આપણે થોડીક જાડી ઢેફલી રાખીશું. આ રીતનું ભેગું કરી દઈશું. ફરતી કોર આપણે દબાવી દઈશું. જે ટોપરાનું ખમણ રાખેલું હતું તે ઉપરથી વેરી દેશું. ઉપરથી ગમે તે સૂકો મેવો રાખી શકીએ, પણ આપણે ટોપરાનું ખમણ રાખવાનું છે. એક કલાક માટે ઠંડો થવા દેશું. પછી આપણે કાપા પાડીશું. એક કલાક થઈ ગઈ છે ટોપરા પાકને. ટોપરા પાક સરસ જામી ગયો છે. હવે આપણે કાપા પાડી લેશું. આમ દબાવી જોવાનો. એક ગ્લાસ તૈયાર થઈ ગયો છે. ચાકા વડે આપણે ફરતી સાઈડમાંથી અલગ પાડી દેશું. વાર તહેવાર હોય ત્યારે આ ટોપરા પાક બનાવી શકીએ. જેવડી સાઈઝની કરવી હોય ઢેફલી તેવી પાડી શકીએ. આ રીતની સરસ ઢેફલી પડી ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો કે કેટલો સરસ સોફ્ટ બન્યો છે ટોપરા પાક. એકદમ દુકાન જેવો જ. તૈયાર છે આપણો ટોપરા પાક. તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને ટોપરા પાકની રેસીપી કેવી લાગી.